અને મારા પોતાનો જ એક્સપિરિયન્સ કરું ને, આઈ થિંક 8 કે 9 મહિના પહેલા મારું HbA1c 8.3 ક્યાં તો 8.4 હતું અને મારું વેઇટ હતું 76 kg. ડેલીના 10 થી 12 મેસેજ આવે કે તમે વેઇટ લોસ માટે શું કર્યું. તો ફાઇનલી આજે મેં રાસ ખોલી દીધો છે મારા વેઇટ લોસનો. ઘણા બધા વર્ષોના રિસર્ચ અને હજારોની સંખ્યામાં લોકોને સાજા કર્યા પછી એક એવો લોટ એટલે કે આટા બનાવ્યો છે જે ડેઈલી ખાઈ શકો. રોટલા, રોટલી, પૂરી, ભાખરી જે બી વસ્તુ લોટથી બનતી હોય ને એ બધી જ બનાવી શકો. ફૂલ ઓફ ન્યુટ્રિશન અને જેનો ગ્લાયસેમિક લોડ છે માત્ર 4.6. 100 ગ્રામ લોટની વાત કરું છું. દુનિયામાં એવો કોઈ લોટ નથી કે જેનું ગ્લાયસેમિક લોડ 4.6 હોય. દુનિયામાં એવો કોઈ લોટ જ નથી. 100 ગ્રામની હું વાત કરું છું. 100 ગ્રામ ક્વોન્ટિટી તમે લોટની લો હાથમાં અને 4.6 ગ્લાયસેમિક લોડ મળે એવું કોઈ જ નથી. હું વાત કરવા જઈ રહ્યો છું ખુશી ડાયાબિટીક ન્યુટ્રિશન આટા, જેનો ગ્લાયસેમિક લોડ 4.6 અચીવ કર્યો છે. જે વર્લ્ડમાં તમને ક્યાંય એવો આટા નહીં મળે કે જેનો ગ્લાયસેમિક લોડ 4.6 હોય અને આટલા બધા ન્યુટ્રિશન હોય. હાઈ ડાયટરી ફાઈબર એટલે ખાધા પછી પણ તમને ક્રેવિંગ નહીં થાય કે હા હજુ આઈસ્ક્રીમ ખાઈએ, હજુ કંઈક સ્વીટ ખાઈએ કે હજુ કંઈક ચોકલેટ ખાઈએ. તો લેટ નાઇટ ક્રેવિંગનો ઇસ્યુ હોય તો એ બી જતો રહે છે. અને આ લોટની અંદર કોઈ પણ ટાઈપનું અનાજ નથી, ખાલી ને ખાલી ડ્રાયફ્રૂટ અને સીડ્સનું એટલું જબરજસ્ત કોમ્બિનેશન છે જે એકદમ ટેસ્ટફુલ લાગશે. આ લોટ હું છેલ્લા 9 મહિનાથી યુઝ કરું છું અને મને બહુ જ ફાયદો થયો છે. 27 ઓગસ્ટે પહેલો જે રિપોર્ટ કરાવેલો 11.1 HbA1c હતું. યસ. અને ડિસેમ્બર અહીં લખેલું છે 1 ડિસેમ્બરે જે HbA1c નો રિપોર્ટ કરાયો 7.4 આવી ગયો. હું નથી બોલતો, આ રિપોર્ટ બોલે છે. આ લોટ બીજે ક્યાંય કોમર્શિયલી અવેલેબલ નથી. આ લોટ તમે કેવી રીતે પરચેસ કરી શકશો એ બધી જ ડિટેલ, મારો એક્સપિરિયન્સ અને બીજાનો એક્સપિરિયન્સ પ્રૂફની સાથે આ વિડીયોમાં આપણે જોઈશું. આજે ઘણા બધા લોકો મને એક ક્વેશ્ચન પૂછતા હોય છે કે આટલું બધું બહારનું ખાવાનું છતાં પણ તમે વેઇટ લોસને કેવી રીતે મેનેજ કર્યું. તો આજે હું તમારા લોકો માટે એક એવી જબરજસ્ત વસ્તુ, એ પ્રોડક્ટ એવી છે કે મેં જાતે મારા પર પોતે છેલ્લા 9 મહિનાથી હું યુઝ કરું છું આ પ્રોડક્ટ. અને ત્યાર પછી હું મારી વેબસાઇટ પર લઈને આવ્યો છું જેનું નામ છે ખુશી ડાયાબિટીક ન્યુટ્રિશન આટા. હવે આજે આટા જોવા જશો ને તો માર્કેટમાં એટલા બધા ટાઈપના આટા મળે છે ને, અને દર 100-200 મીટરે દુકાનમાં મળતા જશે. પણ આ એ આટા નથી. આ એક એવો આટા છે, એટલે કે આ એક એવો લોટ છે કે જેની અંદર કોઈ બી અનાજ નથી, ખાલી ને ખાલી ડ્રાયફ્રૂટ અને સીડ્સ. અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તમારી સામે પણ મૂકેલા છે. આ જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલો આ લોટ છે. આ ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જોશો અને જાતે બી તમે બનાવશો ને પણ એ લોટ નહીં બને. એનું કારણ કે એની બનાવવાની મેથડ આખી અલગ છે. કેમ કે જ્યારે તમે આ બધું ડ્રાયફ્રૂટ છે, સીડ્સ છે, એ જ્યારે તમે મિક્સરમાં પીસશો ને તો એ ટાઈમ પર આખું ઓઇલી થઈ જશે ને લોટ તમારો ચોંટી જશે ને લોટમાં કન્વર્ટ નહીં થાય. અને સુકાવા જશો તો સુકાય નહીં કેમ કે એ ઓઇલ છે. હા, તેની બનાવવાની મેથડ ટોટલી અલગ છે. કિરીટ સર છે અમારી પાસે, જેમણે આ આટા ઇન્વેન્ટ કર્યો છે. સૌથી પહેલાં તો તમે તમારા માટે બનાવ્યો હતો. હા, એક્ઝેક્ટલી શું છે કે મને હું પણ એક પેશન્ટ હતો. હા, હેલ્થ ઇસ્યુ મને પણ હતા. મારું વેઇટ પણ ઘણું બધું 108 કિલો વજન હતું મારું. 108 કિલો? યસ, 108. અને ડાયાબિટીક કન્ડિશન બી મારી બોડીની હતી. તો ડૉક્ટરે ઘણા ઓપ્શન બતાવ્યા મને, પણ એ ઓપ્શન સાથે મેડિસિન છોડી શક્યો નહીં. મારો ગોલ હતો મેડિસિન છોડીને જીવવું. અને બાજરીના રોટલા, જુવારના રોટલા એવું ખાઈને અથવા ખાલી સબ્જી ખાઈને, શાક એકલું ખાઈને ક્યારે પણ મેડિસિન છૂટી નહીં મારી. પછી મેં નક્કી એવું કર્યું કે મને રોટલી ક્યારે ખાઈ શકાશે. ઘઉં તો ખાવા જ નથી મારે, અને ઘઉંથી ડાયાબિટીક કન્ડિશન બહુ વધારે થાય એ મને ખબર હતી. તો મેં એને ઓપ્શનલી શોધ્યું કે કેવી રીતે હું મારા માટે રોટલી બનાવી શકું. તો એના માટે આ જે અહીંયા છે બાર કન્ટેન્ટ મટીરિયલ, જેમાં છે સોયાબીન છે, મસૂર છે, કોપરું છે, દેશી ચણા છે, ઈસબગુલ છે, બદામ છે, મગજતરી છે, સનફ્લાવર સીડ્સ છે, અળસી છે, સિંગદાણા છે અને રોક સોલ્ટ છે. આ બહારનું મિક્સર ઓછું વધતું કરતાં 2.5 વર્ષે હું સેટ એવો થયો કે જ્યાંથી સારી રોટલી બની શકે અને ગ્લાયસેમિક લોડ 4.6 પર મેં સેટ કરી શક્યો. આ રોટલી જ્યારથી ચાલુ કરી છે મેં ખાવાની, ટ્રાયલ ટેસ્ટિંગ 28 વખત આ લોટમાં ચેન્જીસ આવી ગયા છે. 28 ટાઈમ્સ. ટેસ્ટ રિલેટેડ, ટેક્સચર, ફૂડ, એના રિઝલ્ટ
એના ગ્લાયસેમિક લોડ, ગ્લાયસેમિક ઇન્ડેક્સ બધા જ પેરામીટર પર મેં બહુ જ સારું ડીપલી કામ કર્યું છે. એક કન્ટેન્ટની બહુ ઊંડાણપૂર્વક માહિતી લઈ લઈને અભ્યાસ કરતાં એનું એનાલિસિસ કરીને પ્રેક્ટિકલ લાવીને પ્રેક્ટિકલમાં શું રિઝલ્ટ આવે છે તે જોયું, અને ખાધા પછી લેબોરેટરી ટેસ્ટમાં શું રિસ્પોન્સ આપે છે, લેબોરેટરી ટેસ્ટવાળા ડૉક્ટર શું લખી આપે છે, પેથોલોજી ડૉક્ટર, કે આ લીધા પછી તમારો રિપોર્ટ આટલો નોર્મલ છે અથવા અંડર રિપોર્ટ છે, આ છે તે છે. તો એ લેવલે 1 વર્ષમાં મેં 300 રિપોર્ટ કરાવ્યા. ઓહો. બ્લડ સુગર ચેક કરીને વર્ષમાં? હા, ગ્લુકોમીટરથી અને લેબોરેટરી ટેસ્ટમાં 300 પ્લસ 1 વર્ષમાં. આજે મગ ખાધા છે તો મગમાં કેટલું સ્પાઇક કરે છે, આજે મેં અડદ ખાધા છે તો અડદમાં કેટલું સ્પાઇક કરે છે, આજે મેં બાજીનો રોટલો ખાધો તો કેટલું સ્પાઇક કરે છે, ઘઉં ખાધો હોય, ભાખરી ખાધી છે તો કેટલું સ્પાઇક કરે છે, મકાઈ ખાધી તો કેટલું સ્પાઇક કરે છે, પાણીપુરી ખાધી તો કેટલું સ્પાઇક કરે છે, સેન્ડવિચ ખાધી તો કેટલું સ્પાઇક કરે છે, વડાપાવ ખાધા તો કેટલું સ્પાઇક કરે છે, પીઝા ખાધા તો કેટલું સ્પાઇક કરે છે. એટલે આવા કેવા કેટલાય પદાર્થો, કેટલાય અનાજ, કેટલાય રેડી ફૂડ, ઘરે બનાવેલા ફૂડ જાતે ખાધા છે, જાતે બનાવીને ખાધા છે, ફેમિલીમાં બનાવીને, પણ એમાં સુગર એટલું સ્પાઇક થાય છે. એ બધા જ પેરામીટરને એનાલિસિસ કર્યા પછી મેં નક્કી એવું કર્યું કે મારે રોટલી ખાવી છે અને એ રોટલીથી સુગર નહીં વધવું જોઈએ. વાહ. એ રોટલીથી સુગર નહીં વધવું જોઈએ, અને સુગર નહીં વધે પ્લસ સુગર જ્યારે બી કંટ્રોલમાં આવે છે ત્યારે ફક્ત ને ફક્ત કંટ્રોલમાં રહેવું જોઈએ અને મેડિસિન છોડીને જીવી શકતો હોવો જોઈએ. આ મારો બીજો ગોલ હતો. સુગર કંટ્રોલમાં રહેવું ફર્સ્ટ ગોલ. સેકન્ડ ગોલ મેડિસિન છોડીને જીવવું જોઈએ મારે. એ માટે મેં આ લોટનું ઇનોવેશન કર્યું છે. અને થર્ડ ગોલ બનાવ્યો છે મેં કે જે વ્યક્તિની ઉંમર ગમે તે હોય, 40થી લઈને 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ, અને હેલ્ધી છે, ડાયાબિટીક કન્ડિશનમાં જીવે છે, અને એમને રિવર્સ કરવું છે, એ ઉંમરે પણ મેડિસિન છોડવી છે, તો પણ વિધાઉટ એની એક્સરસાઇઝ, વિધાઉટ એની વોકિંગ, વિધાઉટ એની જોગિંગ, કોઈ પણ જાતના પ્રાણાયામ ન કરે, એક્સરસાઇઝ ન કરે, યોગા ન કરી શકે એવી બોડી હોય છતાં પણ આગળ આ લોટ ખાવામાં આવે છે, તો એનું ડાયાબિટીસ એના માટે રિવર્સ થઈ શકે છે, થાય છે. અને અમે ગયા વર્ષમાં 150 વ્યક્તિઓના, ફેમિલિયર કહી શકાય, ફ્રેન્ડ્સ કહી શકાય, રિલેટિવ્સ કહી શકાય, કસ્ટમર કહી શકાય, 150 વ્યક્તિઓએ મેડિસિન એમના ડૉક્ટરે સૂચન કર્યું અને એમની દવા છોડવી પડી. ઓહો. મારા સૂચનથી નહીં, ડૉક્ટરે સૂચન કર્યું તમારું આટલું સુગર નીચું આવે છે સાહેબ, તમે મેડિસિન છોડી જુઓ, તમે આપણે નેક્સ્ટ વીકમાં ચેક કરાવીશું, નેક્સ્ટ મંથમાં ચેક કરીશું. ને એક કરતાં આજે 3 મહિના, 4 મહિના, 6 મહિના લોકોના થઈ ગયા, પણ હજુ સુધી દવા ચાલુ થઈ નહીં. ફક્ત ને ફક્ત લોટ રિપ્લેસમેન્ટ કરવાનું છે, અનાજ. એ લોકો જુવાર, બાજી, ઘઉં, મકાઈ, રાગી, નાચની, રાજગરો જે કંઈ ખાતા હોય એ બધા અનાજને ડ્રોપ કરવાના છે, ફક્ત આનો લોટ ખાવાનો છે. અને સબ્જી એના ઘરમાં જે આવે, જે ફાવે, જે બનાવે એ એમને ખાવાની છે. બસ આ બેના કોમ્બિનેશનમાં આપણે બહુ સરસ રીતે લોકોને ડાયાબિટીસમાંથી હળવા કરી નાખ્યા અને લોકો મેડિસિન ફ્રી લાઈફ જીવી શક્યા છે. અને 6 મહિના પછી લોકો સ્વીટ પણ ખાય છે, આઈસ્ક્રીમ બી ખાય છે, માવાની મીઠાઈ પણ ખાય છે, છતાં પણ સુગર વધતું નથી, મેડિસિનની જરૂર નથી પડી. એવા મારી પાસે કેટલાય લોકોના અનુભવો મારી પાસે પર્સનલ પડ્યા છે. જીગરભાઈ, ઓકે. એટલે આ જે મારો ગોલ હતો કે એક્સરસાઇઝ વગર ડાયાબિટીસ કંટ્રોલમાં આવે, યસ. એજ મોટી હોય કંટ્રોલમાં આવે, યસ. એજ ડાયાબિટીક કન્ડિશન એજ વધારે હોય, 30-40 વર્ષ જૂની થઈ ગઈ છે, 40 વર્ષ ડાયાબિટીસ છે, 80 વર્ષ પાઈ પહોંચી ગયા, એમાં રિવર્સ થઈ શકે કંઈક, યસ. મેડિસિન છોડી શકે, યસ. કંટ્રોલમાં આવી શકે, યસ. ડૉક્ટર દવા છોડાવી દે, યસ. એમના ડૉક્ટરો એમની દવા છોડાવી દેશે. બરાબર છે. આપણે ડૉક્ટર નથી, આપણે એના માટે સલાહ ના આપી કે તમે દવા છોડી દો. પણ એમના રિપોર્ટ જોઈને ડૉક્ટર એવું કહેશે કે સાહેબ તમારું બહુ નીચું આવી ગયું, 70 આવી ગયું સાહેબ, મેડિસિન છોડી દો. પણ અચ્છા, તમે શું ખાધું? આ લોટ એ ખાયા કરો, આ છોડી દો. અચ્છા. એ લેવલ પર આપણે લોકોના હેલ્થને, ચેલેન્જિંગ હેલ્થ જે લોકોની હતી, આપણે એને સારા કરવામાં એક સફળ ફાળો આપ્યો છે. હું ડાયાબિટીસ મુક્ત અભિયાન ચલાવી રહ્યો છું. ભારતમાં જે ડાયાબિટીસની જે પરિસ્થિતિ જે થઈ રહી છે અત્યારે, ઘરે ઘરે ડાયાબિટીક પેશન્ટો, થોડા પ્રી ડાયાબિટીક કન્ડિશન છે, જે લોકો બોર્ડર પર છે, જે લોકોની જીનેટિક કન્ડિશન પર ડાયાબિટીક આવી રહ્યું છે, ફાધર મધરને નાની હોય ને વારસામાં આવી રહ્યું છે, મળતું રહ્યું છે, એ કન્ડિશનને આપણે રિવર્સ કરવા પ્રયત્ન કરી રહ્યા છે કે લોકો હેલ્ધી, સારી રીતે જીવી શકે. અને આ આંટાથી જે લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ છે બોડીની અંદર, એ લોકોનું પણ રિવર્સ થાય છે. ઓકે. આ સૌથી મોટો પેરામીટર છે ડાયાબિટીક કન્ડિશન થવાનો. ઓકે. તો એ પણ રિવર્સ કરી નાખે છે આ. પ્લસ આ આટામાં ઓમેગા 3 છે, ઓમેગા 6 પણ છે, જે હાર્ટની અંદર આવેલી
કોલેસ્ટ્રોલ જે છે, બેડ કોલેસ્ટ્રોલ, એલડીએલ કોલેસ્ટ્રોલ છે, એને પણ રિવર્સ કરવામાં મદદ કરે છે. એચડીએલને વધારવામાં મદદ કરે છે કે નેચરલ ઓઇલ છે. આમાં કોઈ બી જાતના પ્રોસેસ થયેલા ઓઇલ નથી. આ આટામાં કોઈ જાતનું પ્રિઝર્વેટિવ નથી. પ્લસ આ આટાને આપણે બનાવ્યું છે, પેક જે છે એ ફૂડ ગ્રેડ 7 ટાઈમ રિસાયકલિંગમાં જઈ શકે એ રીતે પેક છે આપણું. અને 3 લેયર પેક છે સાહેબ. અચ્છા, સિંગલ પેક નથી, 3 લેયર મટીરિયલનું પેક છે. ઓકે. પીપી છે, એચડી છે ને એચએમ છે. એ 3 પ્રકારના પ્લાસ્ટિકનું કોમ્બિનેશન છે, ટ્રાન્સપરન્ટ અને નોન ટ્રાન્સપરન્ટ એલ્યુમિનિયમ ફોઇલ સાથે. અહીંયા આપ્યું છે 7 ટાઈમ સુધી તમે રિસાયકલિંગ કરી શકો છો આને. તો એ એકદમ ફૂડ ગ્રેડ એટલે પ્યોર સુપર ફૂડ માટે સુપર પ્રોડક્ટ જે કહી શકીએ પેકિંગમાં, એ આપણે લાવ્યા છે. અને 2.5 વર્ષથી આપણે એને સેલ કરીએ છીએ. અને અત્યારે હું તો ઘણો હેલ્ધી છું જ. આઈ એમ 60 યર ઓલ્ડ, 60 વર્ષનો છું. પણ મારી સાથે જેટલા બી કનેક્ટ થયા છે એ બધાની હેલ્થને ચેન્જ કરવા માટે ઈશ્વરે મને જન્મ આપ્યો હશે, દુનિયામાં જે કામ સોંપ્યું હશે એને હું કામ પાડવા માટે પ્રયત્ન કરતો રહું છું. અને મારું વેઇટ હતું 76 kg. વિડીયોઝમાં જે લોકો રેગ્યુલરલી જોતા હશે એ લોકોને ખબર પડી ગઈ હશે કે વેઇટ લોસ મેં આટલું બધું કેવી રીતે કર્યું, ને એ બી એકદમ ગ્રેજ્યુઅલી, એકદમથી નહીં. લોકો વિડીયોઝમાં જોતા આવે છે કે ધીરે ધીરે 4 મહિના પહેલાં આટલા બોડીનું આટલું સ્ટ્રક્ચર હતું ને હવે આટલું સ્ટ્રક્ચર થઈ ગયું છે વેઇટ પ્રમાણે. તો લોકોએ જોયું છે અને ત્યાર પછી મેં એક્સપિરિયન્સ બી કર્યું છે. અને આ મારો એક્સપિરિયન્સ હું તમારી પાસે શેર કરું છું. અને મારા ઘરમાં હું આ જ આટા યુઝ કરું છું. ઘરમાં જે બી આટા હોય ને, એટલે કે ઘરમાં જે બી લોટ હોય ને, એ લોટના ડબ્બાને ખાલી રિપ્લેસ કરી દીધું છે આ આટા સાથે, બસ. બાકી જે વસ્તુ ઘરે બને છે, રોટલી, ભાખરી, પૂરી, થેપલા, એ બધું જ આ આટાનું બને છે. આપણા જે રૂટીન અનાજો જેટલા પણ છે ભારત વર્ષમાં, ગુજરાતમાં, આપણે જે રૂટીનમાં આપણા વારસામાં આવેલા અનાજો જે ખાઈ રહ્યા છે, પપ્પા મમ્મી આપણે શીખવાડ્યું છે અને ખાતા મોટા થયા છે. આપણે ખેતરોમાં જે અનાજ પાકે છે તેને આપણે ખાતા મોટા થયા છીએ. ઘઉં એ સૌથી બેઝિક ફૂડ છે લોકોનો, રોટલી અને ભાખરી ખાવામાં. સિટીમાં, ગામડામાં જે કદાચ રોટલા અને રોટલી હશે, પણ ગામડામાં ડાયાબિટીસ પણ ઓછો હશે, કેમ કે એ લોકો હાર્ડ વર્ક કરે છે, ખેતરમાં કામ કરે છે. એ લોકોને જેટલી બી એનર્જી આપો ને બધી ડાયજેસ્ટ કરી નાખે લોકો. પણ સિટીમાં શું બેઠાડું જીવન છે મોટાભાગે લોકોનું. અને એ બેઠાડા જીવનમાં ઘઉંની અંદર 50 ગ્લાયસેમિક લોડ છે. ગ્લાયસેમિક લોડ એટલે શું એની ઓળખ આપવાનું મન થાય છે મને. આપી દઈએ. 1 ગ્લાયસેમિક લોડ ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ ગ્લુકોઝ, પ્યોર ગ્લુકોઝ. 50 ગ્લાયસેમિક લોડ એટલે 100 ગ્રામ લોટમાં 50 ગ્રામ ગ્લાયસેમિક લોડ જે કહીએ છીએ, 50 ગ્લાયસેમિક લોડ ઇઝ ઇક્વલ ટુ 50 ગ્રામ પ્યોર ગ્લુકોઝ થઈ ગઈ. હું ખાંડ નથી કહેતો, સુગર નથી કહેતો, સુગર તો વધારે થાય. સુગરનો ગ્લાયસેમિક લોડ છે 65. ઓકે. 65 સુગર, જેમ આપણે ચામાં નાખીએ તે ખાંડ. 65 ચોખામાં છે 64. ભાત અને ચોખા બાજુમાં છે, એક જ પોઈન્ટનો ફરક છે. અને ઘઉં 50, બાજરી 42, જુવાર 40. તો આ બધા ગ્લાયસેમિક લોડ, બધા અનાજમાં, મકાઈ 54, બધા જ ગ્લાયસેમિક લોડ હાયર છે. અને આનો 4.6, એટલે એવું કહી શકાય કે 50/4.6 કરીએ ને તો 11 ગણો ઓછો કાર્બોહાઈડ્રેટ ઇફેક્ટ કરે બોડીની અંદર ગયા પછી. બરાબર. એટલે જે મેડિસિન આ 27 દિવસ જે લોટ ખાવામાં આવે, 27 દિવસ, મહિનાની રોજ 4 રોટલી, અને ઘઉંની 4 રોટલી 3 દિવસ ખાઓ, સુગર બોડીમાં સરખો જ જશે. 3 દિવસો સુગર ઘઉંના દ્વારા જશે, એટલો 27 દિવસમાં એટલું જ જશે. બરાબર છે. અને વેઇટ હતું 75 to 76 kg. આજે મારું વેઇટ છે 62 kg. ઓહ, એટલે BMI ઇન્ડેક્સની નજીક આપણે વેઇટ પહોંચી ગયા. વેઇટ લોસ કરવું ઇઝી છે, બધા લોકો કરી શકે. 100 કિલોનું કોઈકનું વેઇટ હોય ને તો 80 કિલો ઇઝીલી આવી જઈ શકે. ખાલી વોકિંગ કરો, જીમ કરો એટલે આવી જઈ શકે. પછી જ્યારે BMI ઇન્ડેક્સની નજીક વેઇટ લઈ જવાનું હોય ને ત્યારે બહુ તકલીફ પડે છે ને ત્યારે વર્ષો વર્ષ થશે. અને સૌથી સારી વાત એ છે કે તમારા હાથની કે ફેસની સ્કિન લૂઝ નથી, ટાઈટ છે. જો જસ્ટ પ્રોટીન બેઝ છે એકદમ હાર્ડ. એવું નથી લાગ્યું કે સ્કિન પેલી એ થઈ ગઈ, એવું નથી. ઉલટાની ગ્લો થઈ મારી. હા, વેટ લોસ થાય ને પેલું ચામડી લથડી જાય ને એ જ લાગે ગળપણ, એવું નથી બિલકુલ. ચહેરા પર નથી, હાથ પર બી નથી, પગ પર બી નથી, એવું જરા બી નથી. લોકોએ તો મારામાં ચેન્જીસ જોયો છે. એટલા જ માટે હું આ વસ્તુ કે જે તમને બેનિફિટ થાય એવી હું મારી વેબસાઇટ પર લઈને આવ્યો છું. આ ખાલી ને ખાલી તમને મારા વેબસાઇટ પરથી પરચેસ કરી શકો છો. બહુ એક્સક્લુઝિવ વસ્તુ છે. જે વસ્તુ મેં જાતે મારી પર ટ્રાય કરી છે અને એક્સપિરિયન્સ કર્યો છે એવી વસ્તુઓને મારે વેબસાઇટ પર લાવું છું, અને એ બી ડાયરેક્ટ મેન્યુફેક્ચરર પાસેથી. બીજું, આ ન્યુટ્રિશન આટા એટલા માટે લખ્યું છે કે આની અંદર પ્રોટીન 36 ગ્રામ છે. 100 ગ્રામ લોટ તમે જ્યારે વાડકામાં લો ને એની અંદર 36 ગ્રામ પ્રોટીન છે.
અને કાર્બોહાઈડ્રેટ ખાલી 33 છે. એનું કારણ કે જે ફાઈબર અહીંયા યુઝ થાય છે 18.75%, 18.75 હા ફાઈબર યુઝ થાય પ્લાન્ટ છે. બેઝ ફાઈબર. હા, પ્લાન્ટ બેઝ ફાઈબર. પ્રોટીન બી પ્લાન્ટ બેઝ છે. ઓકે, આ બધું પ્લાન્ટ બેઝ છે, બધું ખેતરમાં થાય છે. આ બધું પ્લાન્ટ બેઝ પ્રોટીન છે. હા, કોઈ એનિમલ સોર્સ નથી આમાં. દૂધનો પાવડર, વે પ્રોટીન કશું નથી આમાં. આ છે ફાઈબર. હા, એ બી પ્લાન્ટ બેઝ ફાઈબર છે. ઈસબગુલ જેને કહીએ છીએ આપણે. ઇસબગુલ. હા. Yes. આ રોક સોલ્ટ છે ને. હા, ને આ બી ફાઈબરમાં આવે, કોપરું છે. ઓકે, આ કોપરું છે. એ બી એક ફાઈબરનો હા. એટલે એવું સમજો અને કે દરેક plant based. ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે આખા જ દળીએ છીએ છોતરા સાથે. એટલે બધાના ફાઈબર ત્યાં ઓરિજિનલ ફાઈબર ત્યાં ને ત્યાં જ છે. આ આખું છોતરા સાથે, આ બી છોતરા સાથે છે. અચ્છા, બીજી વસ્તુ ખાસ કરીને કરી છે આપણે. આ ચણા, દેશી ચણા છે. Okay. અને એનો કલર તમે જોજો બ્રાઉન, આ બદામ જેવો કલર આવે ચણાનો, એ કલર અત્યારે આપણે બ્રાઉનની જગ્યાએ વ્હાઇટ ચણા ખેતરમાં સૌરાષ્ટ્રમાં બનાવડાવ્યા છે. હા. અને આપણે એ વાપરીએ છીએ, ઓકે. જેથી કે રોટલી થોડીક વ્હાઇટ થઈ, કે રોટલી થોડી વ્હાઇટ થઈ જાય. Yes, yes. તો એનું બેઝ કારણ આ છે. નહીં તો ચણા આ ટાઈપનો કલર આવે ને. ઓકે. હા, આ ટાઈપનો ચણાનો કલર આવે. પણ આ થોડોક વ્હાઈટ કલરના આપણે હા, એટલે કલર થોડો લોટનો ખુલે. હા. અને બીજી વસ્તુ કે આ લોટ જગ્યાભાઈ કીધું કે 550 રૂપિયા કિલો છે. હવે એનું આપણી સાદી સરળ ગુજરાતી છીએ આપણે બધા, તો સાદી સરળ ભાષામાં સમજણ આપી દઉં કે 550 રૂપિયા કિલો પણ 50 થી 60 રોટલી બને. અગર 50 રોટલી જ બનાવીએ છીએ આપણે, મિનિમમ પકડી ચાલીએ, તો પણ 11 રૂપિયાથી વધારે એક રોટલીની કિંમત બેસતી નથી. એક રોટલીનું કોસ્ટિંગ 11 રૂપિયા આવે છે. મેક્સિમમ. અને 60 જેવું બને તો 10 રૂપિયા જ આવે. હા, બરાબર છે. તો 10 રૂપિયાની રોટલી, અને તમે એની બદલીમાં તમારા ઘરની રોટલી, ભાખરી, રોટલા, જુવારના રોટલા કે જે કંઈ ખાતા હોય એ તમારે બંધ કરવાના છે, એની બદલીમાં ખાવાનું છે. હા. તો એની જે કોસ્ટિંગ તમે જે ઘરે પાડી રહ્યા છો, પડતર તમારી આવી રહી છે ઘઉંની, સાફ કરો, દળાવો, લોટ, એ જે બી મહેનત લાગે છે પાછળની, એ બધી મહેનત તમારી ત્યાં નીકળી જાય છે. અને એ તમે એને ડિડક્ટ કરી શકો છો ગણતરી પૂરવા માટે કે ભાઈ મારું બજેટ, ભાઈ 200 રૂપિયા તો હું ખાઉં છું ને 300 રૂપિયા મારે એડિશન કરવાનું છે, બસ 300 રૂપિયા કિંમત, આટલી જ કિંમત મને લાગશે, બીજી નહીં લાગે મને. હા, તો એ જે ઘરનું ફૂડ ખાઓ છો એની કિંમત તમારે ગણવાની નથી, એ ડિડક્ટ કરવાની, મેડિસિન નથી આ. ઘરની રોટલી કદાચ તમને 4 કે 5 રૂપિયા એક રોટલી પડતી હોય તો આ રોટલી 11 રૂપિયા પડે છે. તો કદાચ 6 રૂપિયા જેટલો વધારો છે એક રોટલીની પાછળ. એટલે શું છે, પેલું ઇફેક્ટ 11 રૂપિયા છે એવું ના ગણે, 5-6 રૂપિયાની રોટલી પડે એવું જ લાગે. બરાબર છે. એટલે શું ગુજરાતી હોય તો એના માઇન્ડસેટમાં આ રીતનું કેલ્ક્યુલેશન ચાલતું હોય કે મને એક રોટલી કેટલાની પડશે, તો બધું કોસ્ટિંગથી લઈને બધી જ વસ્તુ એવું સમજો કે જાતે વસ્તુ જ્યારે બનાવી હોય ને ત્યારે એ લેવલ પર રિસર્ચ થયેલું હોય ને, એ તમારા બધા જ ક્વેશ્ચનનો આન્સર તમને મળી જાય. હા, બધા જ. હા, સારી વસ્તુ કોઈ દિવસ સસ્તી હોતી નથી, અને સસ્તી વસ્તુ હોય તે તમે જાતે ખબર જ છે કે કઈ રીતની હોય. અને બીજું કે આ તો એક્સક્લુઝિવ વસ્તુ છે, દુનિયામાં ક્યાંય નહીં મળે. આજે સર ખપલી આટા માર્કેટમાં આટલું બધું ચાલે છે, તો એનો બી ગ્લાયસેમિક લોડ ઘણો છે. 42. હા, ખપલી આટાનો 42. એમાં ફક્ત ખપલી આટા નહીં, 50 છે એમાં પણ. ખપલી આટા અને આપણા નોર્મલ ઘઉં જે છે એના જો લોટ બનાવીએ આપણે, બંને ઘઉં જ છે. ખપલીમાં એટલો ફરક છે કે ફાઈબર થોડુંક વધારે છે, નંબર 1. નંબર 2, ખપલી આટાનો ઉપયોગ એના માટે કરવામાં આવે કે જેની અંદર ગ્લુટેન કન્ટેન્ટ ઓછા છે. ઓકે. સામાન્યમાં ગ્લુટેન કન્ટેન્ટ વધારે, ખપલી આટાથી મેંદો ન બને, બરાબર, થોડો ઓછો બને. જ્યારે આપણા ઘઉંમાં મેંદો વધારે બહાર પાડી શકે પ્રોડક્શન કરવામાં આવે તો જેટલો મેંદો વધારે બને ને એમાં ગ્લાયસેમિક લોડ ઊંચો હોય. ઓકે. જેટલો ગ્લાયસેમિક, જેમાં મેંદો ઓછો બને છે એને ગ્લાયસેમિક લોડ સરખો જ, પણ એમાં ફરક એટલો જ પડે કે ગ્લુટેનની કન્ટેન્ટ માત્રા ઓછી હોય. પેટમાં જે લોટ ચોંટી જાય આંતરડામાં મેંદો ખાઈને, એ અસર આપણા ઘઉંમાં થાય, ખપલીમાં ઓછું થાય. બસ ખપલી ફાયદો આટલો જ છે. હા, તમે કેમ માર્કેટમાં આ વસ્તુ બહાર નથી પાડી, સોશિયલ મીડિયા થ્રુ કે એના થ્રુ? કે ઓલરેડી તમારી પાસે બધા ડોક્ટરો એટલા લઈ જતા હતા. મારા ક્લાયન્ટોમાં ડૉક્ટર છે, આયુર્વેદ ડૉક્ટરો ઘણા છે, MD ડૉક્ટરો છે. એ લોકો 20 કિલો, 25 કિલો, 30 કિલો, 15 કિલો, 5 કિલો, 10 કિલો એ રીતે અલગ ડૉક્ટર મંગાવે છે મારી પાસે. એ એને પેશન્ટોને આપે છે. ઓકે. હા, એ એમને પેશન્ટોને આપે છે. પણ મારો થોડો નેચર એવો છે કે હું ઓનલાઈન પોતે નથી રહેતો વધારે, એટલે હું મારા સ્ટેટસ પર બી નથી મૂકતો મારી મટીરિયલને, નથી ફેસબુક પર મેં એની કોઈ એડ કે રીલ ચલાવી હોય કે મૂકી હોય. ઇન્સ્ટામાં બી હમણાં જ મેં મારું એકાઉન્ટ ઓપન કર્યું છે, મને ઇન્સ્ટા ચલાવતો હજી નથી આવડતું, સાચું કહું તો મને નથી આવડતું હજી સુધી. પણ એ પણ મેં ઓપન કર્યું છે, લિંક કર્યું છે FB સાથે, ફેસબુક સાથે લિંક કર્યું છે. પણ એમાં કોઈ જાતનું બિઝનેસ પર્પઝ માટે એડ ચલાવી કે લોટ માટે એડ કરું કે આ કરું, મને ખબર નહીં, એ વસ્તુથી આમ મને વિચિત્ર લાગે છે. આ મારું કામ નથી એમ. ઓકે. જો હવે આ એક પેશન્ટ છે જેને 60 યુનિટ ઇન અ ડે ઇન્સ્યુલિન લે છે. ઓકે. 60 યુનિટ ઇન અ ડે. એમાં 4 જે અત્યારે છે ને એ 10 3 ટાઈમ હતું, ને જે 20 છે નીચે, 20 છે ને
10 વાગે એ 30 હતું. એનો એક પેજ પાછળ છે. હા, ડૉક્ટરની સીટ છે, ઓરિજિનલ સીટ ડૉક્ટરની સીટ છે. આ પહેલાં જુઓ તમે, આ ડેટ વાંચી શકો છો, 26 મે. 26 મે 25 હા, અને 6 જાન્યુઆરી 26. એ ડૉક્ટર પાસે આટલો ટાઈમ પછી લેટ ગયા છે ભાઈ, હા. આપણે લીધે નહીં, એને જવાનું મન નહોતું થતું. તો 10 3 યુનિટ 30 યુનિટ, અને આ 30 યુનિટ સાંજે, એટલે 30 ને 30 60 યુનિટ ઇન્સ્યુલિન લે છે અલ્પેશભાઈ પટેલ છે, પુણે ગામના, બારડોલી પાસે. અને નાવ આ 4 યુનિટ પણ ઝીરો છે. અને સીટ ડૉક્ટર પાસે નથી ગયો, મને આપી નથી, પણ 4 યુનિટ પર ઝીરો છે. અને આ જે છે 30 એ ફક્ત અત્યારે 15 લે છે. આ જે રિપોર્ટ છે ને હાર્યો, આ 27 તારીખનો 255 હતું, પોસ્ટ એટલે જમ્યા પછીનું, મેડિસિન સાથે હતું. આ જ્યારે રિપોર્ટ ફર્સ્ટ ટાઈમ કરાવ્યો હતો ને એનું. અને આ તમે જુઓ 147 29 તારીખનો રિપોર્ટ છે. 2 દિવસની અંદર જ તમે ચેન્જીસ જોઈ શકો છો. અને મેડિસિન બંધ હતી ને પાછી. હા, આ મેડિસિન ચાલુ હો, આ મેડિસિન તે દિવસ બંધ કરાવ્યું. હા, એ જ દિવસે બંધ કરાવ્યું ને લોટ ખાવાનું ચાલુ કર્યું. લોટથી તમે શું ફરક પડે છે તમને એ તમારે જોવો હોય તો મેડિસિન બંધ કરીને જોઈ લો તમે. અરે વાહ. અને એ ફરક એક જ દિવસમાં, એક જ દિવસ છોડીને એક દિવસ છોડી. હા, હજી ચોથું. ઓહો. 255 147 160 113 97. અને આ ડેટ તમે જોઈ શકો છો અહીંયા 29/9/2025. હા, એટલે એ અહીંયા છે જ, અહીંયા લખેલી જ છે, ડેટ લખેલી છે. એવું કહે કે કમાવાના ઉદ્દેશ્યથી નથી આ લોટ બનાવ્યો, પણ લોકોનું સારું થાય એ ઉદ્દેશ્યથી. અને ઇવન ડ્રાયફ્રૂટ, સીડ્સ ને ફાઈબર ને આ બધી વસ્તુ યુઝ થાય છે લોટની અંદર. તો આ બધી મોંઘી વસ્તુઓ છે. આજે ડ્રાયફ્રૂટનો ભાવ તો લોકોને ખબર જ છે કયા લેવલ. 850 બદામ છે, 500 450 રૂપિયા પમ્પકિન સીડ છે, આ 600 રૂપિયા આ છે મગજતરી છે આપણી, મગજતરી. અને આ જે છે ઈસબગુલ એ 1400 રૂપિયા કિલો છે. અચ્છા, 1600 રૂપિયા એમઆરપી છે, 1400માં આપણે લાવીએ છીએ. હા, એટલે આ બધો જે છે ને તે હોલસેલનો ભાવ છે. હોલસેલનો ભાવ જે છે એને કન્સિડર કરીને બી લોટ આટલામાં બને છે. 45% કરતાં વધારે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા ઓઇલી છે મટીરિયલ આપણા. હા, એટલે નેચરલ ઓઇલ છે આમાં, નેચરલ ફેટ જે આપણે કહીએ એ. ઓકે, આવી રીતે અંદર લોટની અંદર થોડુંક પાણી મિક્સ કરી અને ધીરે ધીરે ચમચીથી મિક્સ કરવાનું હોય છે. પાણી અને આ લોટ ખાલી હાથ જ છે એને તેલવાળા કરવાનો હોય છે. બસ, અંદર તેલ નથી નાખવાનું હતું, જેથી શું કે આમ ચોંટે ના, હાથમાં ચોંટે ના. લોટની અંદર તેલ નથી નાખવાનું, ખાલી હાથ પર થોડુંક જ તેલ લેવાનું છે, એટલે લોટ છે ને તે હાથ પર ચોંટે ના. બસ એ જ ઇન્ટેન્સ હોય છે. બાકી આમાં કોઈ બી ટાઈપનું ઓઇલ મિક્સ કરવામાં આવતું નથી. લોટની અંદર ઓલરેડી ઓઇલ હોય જ છે ડ્રાયફ્રૂટનું. જ્યારે લોટ બાંધશો ને એ ટાઈમ પર એકદમ પ્યોર ડ્રાયફ્રૂટ અને સીડ્સ અને પેલા ચણા અને એની એટલી મસ્ત સુગંધ આવશે. લોટ રેડી. અને રાખવાનો એવું નથી, તરત યુટિલાઇઝ થઈ શકે ને? થઈ શકે. જે લોટની બની છે રોટલી, આ રોટલી છે, એનું ટેક્સચર તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ બની છે. આ એની પૂરી છે, પૂરી પણ વ્યવસ્થિત રીતે ફૂલી છે અને બહુ ઓઇલી નથી લાગતો, કારણ કે લોટ ઓલરેડી ઓઇલ કન્ટેન્ટ છે એ હોય છે, છતાં બી તેલમાં તળવામાં આવી છે તો પણ ઓઇલી નથી. નોર્મલ રોટલી ખાતા હોય ને એવું નહીં લાગે, પણ તમને એવું લાગશે કે કંઈક પ્રીમિયમ રજવાડી ટાઈપનો ફ્લેવર હોય ને રોટલીમાં, એનો એક્સપિરિયન્સ કરશો. હવે મારું ડેલીનું રૂટીન કેવું હોય છે કે બહારનું ખાવાનું તો હોય જ છે, તો એની સાથે સાથે હું ઘરનું પણ કન્ઝ્યુમ કરતો હોઉં છું. અને એ બંને ભેગું થાય છતાં બી મારું વેટ લોસ થયું છે. એનું રીઝન આ એક જ છે, આ રોટલી. આજે ખુશી ડાયાબિટીક આટા જે છે એની રોટલી એટલો સ્પેશિયલ લોટ છે જે મારી પર વર્ક કરે છે, તો તમારા બધા પર તો ઇઝીલી વર્ક થવાનો જ છે. કે મારે કેવું છે કે એક્સ્ટ્રીમલી બહાર ખાવાનું અને બહાર ફરવાનું, મારી લાઈફસ્ટાઈલ બી મેં ચેન્જ નથી કરી, એ જ લાઈફસ્ટાઈલ છે, છતાં બી વેટ લોસ કર્યું છે અને છતાં બી આખો દિવસ બોડીમાં એનર્જી રહે છે. એનું રીઝન જ આ છે. છેલ્લા 9 મહિનાથી હું આ જ કન્ઝ્યુમ કરું છું. તો તમે આ જોઈ શકો છો, આ મારી રેગ્યુલર ઘરની થાળી છે, જેની અંદર જે લોટ છે આપણા ખુશી ડાયાબિટીક આટાનો, એની રોટલી બનાવેલી છે અને 2 શાક છે, 1 ઢોકળું છે. તો આવી હું ઓછામાં ઓછી 2 કાં તો 3 રોટલી હું કન્ઝ્યુમ કરતો હોઉં છું ડેલી. રોટલી જુઓ એકદમ સોફ્ટ છે, નરમ, ઇઝીલી તૂટી જાય એ રીતની રોટલી છે. જ્યારે તમે આ રોટલી, ભાખરી કે પૂરી કોઈ બી વસ્તુ ખાતા હોવ ત્યારે આંખ બંધ કરીને એક વિચાર એવો કરજો કે હું લોટ્સ ઓફ ડ્રાયફ્રૂટ સીડ્સ ખાઉં છું, કોઈ અનાજ નથી ખાતો. અને ડ્રાયફ્રૂટ અને સીડ્સનું એક એવું પરફેક્ટ કોમ્બિનેશન કે તમને એકદમ ટેસ્ટી લાગે. તો આ વસ્તુ તમને મારી વેબસાઇટ પરથી મળી જશે. બાકીની કોઈક ડિટેલ ઇન્ક્વાયરી જોઈતી હોય, સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, તમે બિંદાસ ઓફિસ ટાઈમમાં કોન્ટેક્ટ કરી શકો છો.